બીજું શું પૂછવાનું છે? શુદ્ધાત્મા એટલે કેવો આત્મા, તેના ઉદાહરણ આપી સમજાવવા કૃપા કરો. આત્મા કેવો હોય છે? હે, શુદ્ધાત્મા એટલે કેવો આત્મા, તેના ઉદાહરણ આપી સમજાવવા કૃપા કરો. આત્મા કેવો હોય છે? હા, અત્યારે તમે કેવો જાણો છો? કશું નથી, કઈ ખબર નથી. એ ખબર નથી, ખ્યાલ નથી કયો. લોકો ના, કહે પણ છે, તમારે જે કઈ અત્યારે જે કલ્પના હોય કે આવો એવું આત્મા લોકો કહે છે, આ સંતો કે કોઈ કહેતા હોય કે અહીંયા છે આત્મા, અંગૂઠાના જેવો છે એનો આકાર, એવું બસ. એથી વધારે કશું જાણતા નથી. શાસ્ત્રો કે લોકો બધા એવું કે છે કે અહીંયા આગળ આત્મા છે ને અંગૂઠાના આકાર જેવો છે, એટલું જાણીએ જ છે લોકો કે છે એમ. અહીંયા આગળ હૃદયમાં છે ખરું? આ કઈ સાયન્ટિફિક એનું કઈ જ્ઞાન નથી. સાયન્ટિફિક જ્ઞાન નથી એનું કઈ. અહીં ટોંકણી વાગે તો કશું અસર નહીં થાય ને ના કેમ થાય? હા, ટોંકણીમાં? આત્મામાં હોય તો અહીં શું અસર થાય? જ્યાં ટોંકણી વાગ્યો ને તો આત્મા છે. ટોંકણી એને અસર થાય તો આત્મા છે. કેટલી જગ્યાએ અસર થાય? બધે બધે થઈ જાય. આખા દેહમાં જ, બોડીમાં જ આત્મા છે. શું છે? આખા દેશમાં આ બધી લૌકિક વાત છે. અંગૂઠા જેવો કેવું ફરી કાઢ્યું. આ લોકો તો બધા વાંધરા માર માર કર્યા છે. મોટો વાંધરા અને એનો પછી લાકડી માર માર કરી. આ દેહ જેવડો છે ને, એ દેહ આખો દેહ જ્યાં જ્યાં આપણે ટોકડી ખોઈ છે ને ત્યાં જ્ઞાન ખબર પડી જાય છે, ત્યાં આત્મા છે. શું છે? આ મને ટોકડી ખોઈ તો ખબર પડે ને, ના તમે ખબર પડે ને. અને લાળ કાપી દે તો ના દુઃખ ના થાય. જરા વાળ ધીમે ધીમે આમ કાપી દેવા હોય, વાળમાં આત્મા નથી. મારું શું કહેવાનું છે? વાળમાં આત્મા. આ વધેલા નખમાં આત્મા નથી. વધેલો નખ, આ જે નખ વધેલો છે એમાં આત્મા નથી. આ વાળમાં આત્મા નથી. બીજે બધે જ્યાં ટોંકણી ખોચીએ ને તો દુઃખ થાય તો આત્મા છે. ડાક્ટર કેટલી જગ્યાએ થાય દુઃખ? બધી જગ્યાએ બધી આત્મા. એવો આત્મા હતો છે આવો અંગૂઠા જેડો? એ બધી આ તો બધું લૌકિક વાતો બધી. અત્યારે તમે શેને આત્મા માનો છો? આ જગતના લોકો, આ સાધુ છે શેને આત્મા માને છે? આ જ હું જે છે, હું આ જ હું, આ જ આત્મા મારો. તો પગત સ્થિર થતો નથી. સ્થિર કરી સામાયિક કરીને કે છે. શું કે? સામાયિક કરીને સ્થિર કરી. સામાયિક કરી સ્થિર કરીશ. અરે મન હોય આત્મા તો મિકેનિકલ આત્મા છે. શું છે? મિકેનિકલ. હા, ભાઈ તેલ નાખીએ ને તો ચાલે. તેલ ના નાખીએ તો નાખોરી બંધ કરી દીધું હોય તો મિકેનિકલ બંધ થઈ જાય. અને દર અસલ આત્મા તો આત્મા છે. એ તો અચળ છે. શું છે? પછી શું પૂછવું? સિમંદર સ્વામી એ કોણ છે તે સમજાવવા કૃપા કરો. સિમંદર સ્વામી અત્યારે તીર્થંકર સાહેબ છે. તીર્થંકર સાહેબ છે તે બીજા ક્ષેત્રમાં છે. જે ક્ષેત્રમાં અહીંથી જઈ શકાય નહીં. એક જ્ઞાની પુરુષને ફક્ત દર્શન થાય અને તેમના થ્રુ, દાદા ભગવાન થ્રુ, તેથી બોલીએ છીએ ને આપણે. તમારા મીડિયમ થી પહોંચાડ્યું તમારા પછી. નિંદા કરવી, કોઈના દોષ જોવા તે સારું નથી. તે જાણતા હોવા છતાં આ વસ્તુ ટાળી શકાતી નથી. આનો ઉપાય શું? એ બધો ઉપાય અમે તેરા ગુરુવાદર બધો કરીએ છીએ. વિતરાગ એટલે શું તે સમજાવવા કૃપા કરો. વિતરાગ એટલે જેને કઈ પણ આપણે ગાળ દઈએ તો દ્વેષ ના થાય ને, અને ફૂલ ચડાય તો રાગ ના થાય, એવો એ વિતરાગ. આપણે સમજવા, જેને ધંધવા નથી કોઈ પણ પ્રકારનું, ધંધવાતીત છે, એ વિતરાગ કહેવાય. રાગ દ્વેષ ના થાય. અને મારીએ તો દ્વેષ ના થાય. કેવું? મારીએ તો દ્વેષ ના થાય. આપણે સમજવા, વિતરાગ નો અર્થ સમજવા. અને વિતરાગ થાય તો જ મોક્ષ જાય. ને તો મોક્ષ જાય કોઈ. આ અમે વિતરાગ ના માર્ગ પર તમને ચડાવી દઈએ. શું કહ્યું? શુદ્ધાત્મા વિચારતી લાયા? ના, એ ચાલુ જ છે. એ ચાલુ જ છે. હા, વિષમતા ચાલુ જ છે. ના, પણ કેવી રીતે લાવી? મહેનત કરવી પડી. ના, ક્ષમતા માટે મહેનત નહીં કરવી પડે. ગુરુવાન ક્ષમતા ઉત્પન્ન થઈ. કબીરજી નું એક છે. કબીરજી નું, કબીર આપ ઠગાઈએ ઓર ઠગે ન કોઈ, આપ ઠગે સુખ ઉપજે ઓર ઠગે દુઃખ હોય. આ સિદ્ધાંત વાસ્તવિક રીતે, લૌકિક રીતે કોઈ દુનિયાદારીને ગમતો નથી. તો એ યથાર્થ શું છે? સાચી જ આ વાણી છે. સાચી છે. આખી જિંદગી સુધી અમે આ ધંધો મળેલો.
હા, કોઈને પોતાને ઠગાવવાનું કે કોઈને ગમે છેતરે બીજાને ભગવાન છેતરતા જ હોય. આત્મા કહે છે કે પોતાને ઠગાવવાનું હોય તો ગમે કોઈને. ના બીજાને ઠગવા જ ખોજતા હોય. બધી દુનિયા જ બીજાને ઠગવાનું શોધે જુઓ છે. ને, અમે ભગવાન થયા છેતરી થયા છે. છેતરા કર્યા લોકો. અને છેતરે એનો ગુણ માનું પાછું કે બહુ સારું થયું બા. બીજો કોઈ ક્ષેત્રે તો કોઈ નહીં. નહીં તો આપણે 5,000 રૂપિયા આલે ને તો કોઈ છેતરે નહીં આપણને. હું તમને 5,000 રૂપિયા આપું ને તો તમે છેતરે નહીં. મારે આ જોખમદારી શું હું કહી લઉં? અને આ મૂર્ખા એમને એમ લે છે જોખમદારી. કોણ લે છે? પોલીસ લોકો એમને એમ જોખમદારી લે. ડાક્ટર લે કે ના લે? શું કે? લે. તમારી કોઈ જોખમદારી લીધી? ઉદાહરણ તો કોઈ છેતરે જ નહીં ને પણ. છેતરાઈ ગયા. બહુ લોકો છેતરી ગયા હતા. બહુ લોકો છેતરી ગયા અને પાછળથી ઉપરથી કે એમ કે આ ઓફિસર કોને બનાવ્યો તો આવો તો ગધેડા જેવો આવો કે નોકરી કેવી રીતે કરી એટલે કે આવા એમને ઓફિસે કોને બનાયા કે છે? હા. એવું છેતરી જાય છે. ગામડિયા પાછા છેતરી જાય છે. ગામડિયા પાછા છેતરી જાય. હે? ગામડિયા છેતરી જાય પાછા કે. એમ પાછી ઉપરથી કા બોલો અને ઓફિસર કોને અને બનાવ્યો? ઓફિસે કોને બનાવ્યો કે છે? હે? એવું કે પાછા કહી જાય કે આ અમને ઓફિસે કોને બનાવ્યો કે? જે છેતરાયા નહીં તેનું કલ્યાણ થશે. જે છેતરવા ગયા છેતરી ના આવ્યા છે એનું કલ્યાણ થવાનું. શું કહ્યું? અમે આખી જિંદગી છેતરાવાનો જ ધંધો મારેલો. આખી જિંદગી. હા, પછી શું કે ખોટ પડ્યો તમને? કબીર તો બહુ હોશિયાર હતો. કબીર ની એક વાત સાચી માની. મારો મંત્ર જ દાદા રામ કબીર છે. ફક્ત એક જ વાત સાચી ના માની એની. હા. થોડીક 2-4 વાતો સાચી છે તે માનવી નહીં. હવે પછી એ શું કે છે? ભૂખ લગે તબ કશું નહીં સુજે. શું કે છે? ભૂખ લગે તબ કશું નહીં સુજે. જ્ઞાન ધ્યાન સબ રોટી ગયે. શું કે છે? ધ્યાન સબ રોટી. ભૂખ લગે તબ કશું નહીં સુજે કે છે. પછી કઈ ભૂજ પડતી પછી જ્ઞાન ને ધ્યાન બધું રોટી માં જતું રહે કે છે. કહત કબીરા સુનો ભાઈ સાધુ આગ લગો એ કોઠીમાં. એ આપણે માનશો નહીં. શું કહ્યું? કોઠીમાં આગ લગાડશો. કબીરો તો કે આપણે માનવું નહીં. સમજ પડી ને? એ હું તમને સમજણ પાડીશ. તે કોઠી એ જુદી ને તમે જુદા. સમજ ને? ખાવ પીવો તો તમને અડે નહીં. ખાવ પીવો તો તમને અડે નહીં. હા, પછી શું કહેવા માંગે? પતી ગયો. તમારા ડાક્ટર બસ તમારા થઈ ગયું. ફેમિલી ઘરના બધા માણસો બધા આવ્યા છે અહીં બધા? હા. એમના વાઈફ જેનું બેન કઈ ગમે તું થોડું ઘણું? હા, ગમે તે ગમે. આવવાના જ કાલે. આવવાના છે. એટલે આવવાના છે. આવવાના તો છે જ. ડેલી ઓળખાણ આવી મુશ્કેલ છે ને. મારી પાડોશી બધા એમને રહી ગયા છે. બધા કે ખરા ભગવાન જેવા જ છે. એમ વાંધો નહીં. ભગવાન જેવા પણ અરે ભગવાન થયા કે તેવા છે. પાડોશી લાભ નથી પામી ગયા. અજાયબી છે ને. હા. અને એ ઠેઠ કલકત્તા સુધીના લોકો લઈ ગયા, લાભ લઈ ગયા. આખો જો તિલક એ અખાના સમકાલીન કહેવાય. હા, અખાના અખાના સમકાલીન છે. અને તો આઈને આ બ્રહ્મ જ્ઞાન કહે છે ને બધું. હા. એટલે બધું આત્મજ્ઞાન ઉપર જ બધું આધાર છે. આત્મજ્ઞાન હવે અત્યારે કોઈ રહ્યા નથી એવા. આત્મજ્ઞાન વેદાંતિઓને મહાભાગ્ય પ્રાપ્ત થાય છે, થઈ શકતું નથી. શું કહ્યું? મહાભાગ્ય પ્રાપ્ત. કારણ કે વેદાંત 4 વેદાંત પૂરા થાય ત્યારે ધીસ ઇઝ નોટ ડેડ કે છે. શું કે હા, છે? ચાર નથી નથી. તો બરાબર ને? હવે તે વેદાંત ની ઉપર એક જ્ઞાની પુરુષ હોય, એ જ્ઞાની પુરુષ એ થયેલા ના હોય. મને લોકો પૂછે કે તમે કેવી રીતે થયા કે છે? તાર મારે કેવું ધીસ ઇઝ બટ નેચરલ. શું કહ્યું? બટ નેચર. This is but natural. આ થયેલો નથી. હવે આ તો નેચરલ ઉગાડ થયેલો છે. સુરતના સ્ટેશન ઉપર શું થયું? નહીં તો આ તો શું ગજું? તો આ તો આ જે પદ ઉપર બેઠો છું એ પદ નું ગજું જ ના હોય કોઈ કાળે. જે પદ હું બેઠો છું એ તો અજાયબ પદ છે. 6,000 માણસ ને તમે આ મોક્ષ આપેલો છે. તેમાં 3,000 માણસ મને નિરંતર એમને મન વશ વર્તે છે. વર્લ્ડમાં કોઈને 2 માણસ નું મન વશ વર્તે નહીં. તમે સમજો ને? કારણ કે એનું પોતાનું જ મન વશ વર્તું ના હોય તો પછી બીજાનું ક્યાંથી વર્તે? ના સમજો ને? અને અમને તો 3,000 માણસ ના મન વશ વર્તે. શું અજાયબી ને? એ કોઈ દુનિયામાં સાંભળ્યું ના હોય એવી વસ્તુ છે. એટલે બહાર ને બહાર આ શું ના લઉં તે લઉં ના મારો હારો આવ્યો ને મારે હારો આવ્યો મારે એનું આ વસ્તુ કોઈ કોણ છે જાણતો નથી.
એટલે હું નાદારી તારી તારા પોતાના જાણ પણ આમ નાદારી તક હા એ તો નાદારી જ કે મારા બાપાએ નાદારી કાઢી અમે નાદારી મારે કેટલી પેઢી નાદારી જ કરીએ છીએ તેમાં નાદારી કાઢે છે પોતાના જાણ પડાના જ્ઞાનમાં પોતે કોણ છું એ જ ભાન નથી કેટલી હજાર બી બધું ઓલરાઈટ થઈ ગયું છે ને હા દાદા શબ્દો શબ્દો રહેવા જોઈએ કેવું જેમ અમારો શબ્દ નીકળ્યો ને તેવું રહેવું તમારે રહેવા છે રમણભાઈ તમે કહો તો આવવાનું પણ રહેવા છે રહેવાશે તમારથી તમે આવવાનું કહો છો અને મિલને પૂરો માં જાણતો હતો તે તો આ દશા હતી ચકરી બફાયા મળતો શબ્દો કઈ નવા ના હોય શબ્દો તો જે આ પુસ્તકમાં છે આ જે ડાયરીમાં આ શબ્દકોશમાં એ શબ્દો હોય બીજા નવા શબ્દો શું પાછા ભાઈ શબ્દો જાણું છું આ હું જાણું છું આ હું એવું મોટો ગયા મેં રક્તમી બહુ જોડે મતભેદ પડ્યા કરશે શું જાણી તારા બાપનું કપાળ શંકર જાણી બહુ જોડે મતભેદ પડે જેમ જોડે મતભેદ નહીં પડે ત્યાં મતભેદ પડે એટલે અમારે કયા પ્રમાણે કારણ કે શબ્દો કઈ શબ્દો નવી જાતના ના હોય શબ્દો જે શબ્દકોશમાં થાય ને ડિક્શનરીમાં તે જ શબ્દો હોય ને એની પાસે ભાવ જુદા હોય જો એ શબ્દ તમે જે કયા પ્રમાણે આજ્ઞામાં રહો ને એટલે શબ્દોથી પાપ બાળવાનું હોય છે શું હોય છે પાપ બાળવાનું અને કયા પ્રમાણે આજ્ઞામાં રહે એ કૃપાનું ફળ છે તો તમે આત્મા હાજર થઈ જાય શું કૃપા જ મેળવવાની ચાલી બીજું કશું કરવાનું. આ લોકો પૂછે છે કે મોક્ષ તો કે બહુ અઘરો હોય ના મોક્ષ કોનું નામ કહેવાય કે સહજ હોય કેવો હોય સુગમ હોય સોનાની બેડી અને ખોટા કર્મ કરે તો સોનાની બેડી લોખંડની બેડી સારા કર્મ કરે તો સોનાની બેડી પણ બેડી થી બહાર ના જાય અને અમે જે જ્ઞાન આપીએ અમારી જોડે સમજણ થી સમજી લે ને મુક્તિ થઈ જાય જો આ તો તમે જે જુઓ છો ને તે દ્રષ્ટિ જ મિથ્યા છે કેવી છે દ્રષ્ટિ મિથ્યા છે હા એ દ્રષ્ટિ સમ્યક થવી જોઈએ અને રોંગ બિલીફો કેટલી બેઠી છે દાદાની ટર્મિનોલોજી એટલે બહુ જુદી જ છે કે છે કોઈ ડિક્શનરી ના હોય ના તેથી અમે કહ્યું અપૂર્વ છે અપૂર્વ એટલે પૂર્વે હોબળ્યું ના હોય આવું ફ્રેક્ચર કરી આપવાનું એવું તો કોઈ જગ્યાએ સાંભળ્યું જ નથી ના એટલે પૂર્વે હોબળ્યું તેથી હું કહું છું પૂર્વે હોબળ્યું ના હોય જોડેલું ના હોય વાંચેલું હોય નહીં આ નવું વિજ્ઞાન ઉભું થયું છે 10 લાખ વર્ષ એક ભરો થાય જાવ એમાં જેને ટિકિટો મળી ગઈ તેનું કલ્યાણ થઈ ગયું બસ રખડી ભરી બધું અનંત અવતાર થી આવી રીતે ભટકે ભટકે મરી ગયા છે શું કહ્યું સાચા પુરુષ ઓળખાય નહીં કારણ કે શબ્દો તો એના જ હોય ઘણા મને કે દાદાજી આપણા જેવી પેલા ભાઈ બોલતા હતા અરે એમાં શબ્દો જ હોય સમજ ને કશું વળે નહીં એમાં અને જ્ઞાની પુરુષ પોતે મુક્ત પુરુષ છે ઓપન એક મિનિટ 2 મિનિટ નહીં એ 20-20 વર્ષથી તેમના દેહના સ્વામી ના હોય મનના સ્વામી ના હોય નહીં તો હમકો કયા કરે હમ જતું જ નહીં કોઈ હમ ના જાય કોઈ ગમે એવું જ્ઞાની હોય ને પણ હમ જાય તમે હમ દીઠેલા લોકોમાં પુષ્કળ હે એ હમ ગમે નહીં તમને ત્યાંથી હમ નહીં ગમતું હોય મારી પણ હમને તારી પણ મારો તારો નિકાલ તારા થાય તમારી પણ હમ તો છે જ હું આમ વારો આપડે ચારો હું તો બોલે ચોપડો ચાલે વધારે લાંબો ચોપડો ચાલે ચોપડો લાંબો ચાલે એટલે કોક ફેરો જ્ઞાની પુરુષ વર્લ્ડમાં એકાદ કોક ફેરો હોય એકાદ અજોડ હોય કારણ કે જોડીના સ્પર્ધા રહિત હોય પુરુષ કહેવાય ભગવાન કહેવાય દેહધારી રૂપે પરમાત્મા કહેવાય શું કહેવાય વસ્તુ બને જ નહીં ને આ તો લોકોને આની ક્વોન્ટિટી ના હોય 5000 માં અહીં ભેગો ના થાય આ તો ગુપ્ત રાખીને બોલવું પડે કારણ કે અહીં જે વાત કહીએ છીએ એ પબ્લિકમાં બોલીએ તો પબ્લિકને નુકસાન થાય કારણ કે અલૌકિક વાત કરીએ ફરી અલૌકિક લૌકિકમાં લઈ જઈએ લૌકિક વાળા ઊંધું સમજે બિચારા એટલે બહાર તો અમને પૂછે ભગવાન છે કે નહીં તો હું કહે છે ઉપર છે
કારણ કે એની ઉડતી સ્થિરતા તૂટી જાય બિચારાની. એની જે સ્થિરતા છે આપણે આ ડાળે ચડાવી શકીએ ને પાછો એમ પાડી દઈએ કે શું, એટલે અમારે એની સ્થિરતા ધ્યાન કરવાની. અહીં જે ચડવા આવે તેનું આ તો મુક્તિનો માર્ગ છે, આ તો અજાયબી જ છે, આવું બને ને.